જસદણ શહેરમાં આખલાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ચીતલિયા રોડ પર આતંક મચાવ્યો છે। આખલાએ વૃદ્ધ બાઇક ચાલક પર હુમલો કર્યો હતો તો આખલાના હુમલામાં વૃદ્ધને ઈજા પણ પહોંચી છે। વૃદ્ધ બાઇક ચાલક ચીતલિયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર ફરી રહેલા આખલાએ અચાનક અડફેટે લેતા તેઓ બાઇક સહિત રોડ પર પટકાયા હતા તો હુમલામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી હતી। સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો ઘટનાના સીસીટીવી ફૂટેજમાં આખલો અચાનક બાઇક ચાલક પર તૂટી પડતો અને તેમને ફંગોળી દેતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના વધતા ત્રાસ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે તો આખલાનો આતંક જસદણ શહેરમાં જોવા મળી રહ્યો છે કે જ્યાં આખલાના અડફેટે જે વૃદ્ધ બાઇક ચાલક હતા તે આવ્યા હતા તેમને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। પાટણમાં આરોગ્ય વિભાગની તવાઈ બોલાવવામાં આવી રહી છે। ખાદ્ય તેલના રીયુઝડ ડબ્બા વાપરતી બે પેઢીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી। બે પેઢીઓ પર રેડ કરવામાં આવી હતી અને 15 કિલોના જૂના ડબ્બાઓમાં ગેરકાયદેસર પેકિંગ થતું હોવાનું સામે આવ્યું હતું તો પાટણ શહેર અને રાજપુર સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા। એનએ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને પરેવા ટ્રેડિંગ કંપની પર દરોડા પાડવામાં આવ્યા તો એનએ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી 12 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 7331 કિલો સોયાબીન અને સરસવ તેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે તો 145 જૂના ડબ્બા સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યા છે। પરેવા ટ્રેડિંગ કંપનીમાંથી 4.12 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે તો સોયાબીન ઓઇલનો જથ્થો પણ જપ્ત કરાયો છે। 288 જૂના ડબ્બા સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યા છે। સ્થળ પરથી કુલ 5 નમૂના લેવાયા તો 12 લાખથી વધુ કિંમતનો સોયાબીન તથા મસ્ટર્ડ ઓઇલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। 433 ખાલી ડબ્બાઓને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યા છે તો નિયમોના ભંગ બદલ બંને પેઢીઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ ફટકારવામાં આવી છે। સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, જે અખાદ્ય જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે, એક તરફ નોટિસ પણ ફટકારવામાં આવી છે બે પેઢીને, શું અપડેટ? કોમલ, જે રીતના અત્યારે પાટણના અલગ અલગ વિસ્તારોમાંથી નકલી ઘી હોય, નકલી પનીર હોય, તેમજ નકલી તેલ હોય, તમામ વસ્તુ દિવસે ને દિવસે વધુ પ્રમાણમાં મળી રહી છે તેને લઈને પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અત્યારે જે આ નકલી એકમો હોય છે ત્યાં આગળ તબાહી બોલાવવામાં આવી રહી છે અને જેટલા પણ લોકો આના અંદર સંડોવાયેલા હોય છે તે તમામ જગ્યાએ જઈને ચેકિંગ હાથ ધરીને તેમને બને તેટલું શક્ય સીલ પણ મારી દેવામાં આવ્યું છે। પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે રીતના અત્યારે ગઈકાલે જે પાટણ શહેરના અંદર આવેલી તેમજ રાજપુર વિસ્તારના સીમમાં આવેલી બે પેઢીઓ જેમાંથી એનએ ઓઇલ ઇન્ડસ્ટ્રી છે અને પારેવા ટ્રેડિંગ કંપની છે આ બંને જગ્યાએ ચકાસણી કરવામાં આવી હતી અને જેમાંથી એનએ ઓઇલ ઇન્ડસ્ટ્રી હતી ત્યાં આગળ 12 લાખ રૂપિયાનો 7331 મતલબ કે 7331 કિલોગ્રામનો સોયાબીન સરસવ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો અને જે ખાસ કરીને આમાં તેમની મોડસ ઓપરેન્ડી તેલની એવી હતી કે તે લોકો બજારમાંથી જૂના ડબ્બા લાવીને જે તેમનું નકલી ઘી હતું તે નકલી તેલ હોય છે કે ગેરકાયદેસર જે તેલ હોય છે તે ભરીને બજારમાં વેચતા હતા, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા। આવી જ રીતના પારેવા ટ્રેડિંગ કંપનીના અંદર પણ તેમણે તપાસ કરી હતી ને જ્યાં આગળ તેમને 4.12 લાખનો વધુ કિંમતી સોયાબીનનો ઓઇલ જથ્થો મળ્યો તો સ્વાભાવિક રીતે જે આજે સમગ્ર કાર્યવાહી હતી ખૂબ જ ગંભીર કહેવાય કારણ કે આની અસર સીધી જ લોકોના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે અને જેના કારણે મોટી બીમારીઓ તેમજ લોકો મૃત્યુ પણ પામતા હોય છે। આ બાબતને લઈને આ તમામ બાબતને લઈને જે સેમ્પલ હોય છે તે સેમ્પલો લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે, ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ ફટકારી દેવામાં આવે છે અને આવનારા સમયના અંદર જો આમની જે સેમ્પલો છે તે સેમ્પલો હવે ફેલ આવે કે પાસ આવે તેના ઉપર હવે સમગ્ર તપાસ શું થાય છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોમલ જી યશવંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે સમાચારમાં આગળ વાત કરીશું સફેદ ઝેર વિશે। એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતમાં આરોગ્ય વિભાગની તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ સ્થળોએ આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। વેપારીઓનો આરોપ છે નોટિસ વગર જ માલનો નાશ થઈ રહ્યો છે। માલ પરત મોકલી નુકસાન ઘટાડી શકાય તેમ હોવાનો વેપારીઓનો દાવો સામે આવ્યો છે તો અધિકારીઓ વાત સાંભળ્યા વગર કાર્યવાહી કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો સરકારી કાર્યવાહી સામે વેપારીઓએ અનેક સવાલ ઉઠાવ્યા છે।
સુરતમાં પનીર, ચીઝ અને બટર મુદ્દે હવે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અચાનકથી 24 કલાક પહેલાં જ આ રજૂઆત કરવામાં આવી ગવર્મેન્ટ પાસેથી. એ લોકોને એટલીસ્ટ ટાઈમ આપવો પડે 24-48 કલાકનો. હા, 24 કલાકથી એ લોકો એવી રીતે ડિસાઇડ કરી શકે કે હવે વેચવાનું બંધ કરો. પણ જે માલ હમણાં મારી પાસે પડ્યો છે, હમણાં સુધી જે ચાલુ હતો, એ 2.5-3 લાખ રૂપિયાનો માલનું નુકસાન ભોગવશે કોણ? હા, તો આમ તો મારે આપઘાત કરવાનો વારો આવે. અધિકારી આવીને એમ જ કહે છે કે આ બધો જે માલ છે એ બધો ડિસ્પોઝ કરવામાં આવશે. ગતરોજ રાત્રે સરકારે એન્વોલ્પ પનીર, ચીઝ કે બટર હોય તમામ પર પ્રતિબંધ મૂકવાની સાથે સુરત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અલગ અલગ જગ્યા કે જ્યાં માલ બનાવવામાં આવે, સ્ટોરેજ કરવામાં આવે, ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આપણી સાથે અધિકારી છે. સાહેબ, પહેલાં આપનું નામ? સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. પ્રતિબંધ આવતાની સાથે જ સવારથી જ આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે, રેડો પાડવાની કામગીરી શરૂ કરી છે. અત્યારે અહીંયા પહોંચ્યા છે, શું સ્થિતિ છે અને આ માલનું શું કરવામાં આવશે? અત્યારે અહીંયા આગળ ચીજ એનાલોગ મળી આવેલ છે, એ માલને ડિસ્ટ્રોય કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી કાર્યવાહી ન કરે તેની તકેદારી રાખવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતત એનું સતર્ક રહીને કામગીરી કરશે. બિલકુલ, અધિકારીએ કીધું એમ કે તમામ વસ્તુને ડિસ્પોઝ કરવામાં આવશે. હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારની સ્થિતિ છે. આ એન્વોલ્પ પનીર છે, ચીઝ છે કે ચીઝનો મોટો જથ્થો વેપારીને ત્યાંથી મળી આવ્યો છે અને ખાસ કરીને આ પ્રકારે ચીઝ અને બટરનો જથ્થો મળી આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે સરકારે રાતોરાત નિર્ણય કરતાં તેમની પાસે રહેલો લાખો રૂપિયાનો માલ છે, જો એ વેપારીને રિટર્ન કરી પૈસા મેળવી શકે, પણ અહીંયા તો આરોગ્ય વિભાગ પહોંચ્યું છે અને તાત્કાલિક અસરથી આનો નાશ કરવાનું કહેતા વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં એનાલોગ પનીર પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ હવે પ્રતિબંધને લઈને કहीं ખુશી કहीं ગમ જોવા મળી રહ્યું છે. હવે પનીરની વાનગીઓ ખાવી મોંઘી પડી શકે છે. એનાલોગ પનીર વેચતા વેપારીઓ કરી શકે છે વધારો. એનાલોગ પનીર વેચનારા વેપારીઓ વધારો કરી શકે છે. 15-20% ભાવ વધારી શકે તેવી પણ શક્યતા. સુરતની હોટલ ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મિલ્ક, પનીર, ચીઝ અને બટર વેચતા હોટલ સંચાલકોમાં રાહત જોવા મળી. પનીર મુદ્દે લાંબા સમયથી ચાલતો વિવાદ હવે સમાપ્ત થવાની આશા છે. અસલી પનીરની માંગમાં વધારો થશે તેવી વેપારીઓની ધારણા છે. નકલી પનીર ટાળતા ગ્રાહકો હવે હોટલોમાં વધુ વિશ્વાસ સાથે જમશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. હોટલ ઉદ્યોગે નિર્ણયને ગ્રાહકોના હિતમાં ગણાવ્યો છે. જો સૌ પ્રથમ તો આ જે નિર્ણય લેવાયો છે તે બહુ સારો છે. આનાથી એક વિવાદનો અંત આવશે. રોજે રોજ આ એનાલોગ છે, આ છે, તે છે, અને લોકો પનીરની વાનગીઓ ખાતા જ ગભરાતા થઈ ગયેલા, ડરતા થઈ ગયેલા કે પનીર નથી ખાવું. પનીર તો બિલકુલ મતલબમાં એનાથી લોકો દૂર ભાગવા માંડેલા. તો હવે એ પ્રશ્ન દૂર થઈ જશે કે લોકો પનીર ખાશે. અને બીજું કે જે અમુક પિઝેરિયા કે કેફેમાં જ્યાં પનીર એનાલોગ વાપરવાની એ લોકોને જરૂરત પડતી હતી, કારણ કે ઓવનમાં કામ કરવાનું હોય તો ત્યાં એ પ્રકારની વસ્તુઓ વાપરવી પડે જેને હાઈ ટેમ્પરેચર પર પણ કામ કરી શકે. તો તે લોકોએ હવે કમ્પલસરી મિલ્ક પનીરની રેસીપી તૈયાર કરવી પડશે અને એ લોકો મિલ્ક પનીરમાંથી બનાવશે અને એમાં આશરે 15% જેવો વધારો આવશે. તે કદાચ એ લોકો એબ્ઝોર્બ બી કરી લે થોડાક સમય માટે અને પછી પાછળથી વધારો કરશે 2-4-6 મહિના પછી. તો રાજકોટમાં ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે. 25 જૂનના રોજ ફૂડ વિભાગે સીલ કરેલું કારખાનું ધમધમતું જોવા મળ્યું છે. લાથી પ્લોટમાં ફોર્ચ્યુન પનીર નામે પેઢી ધમધમતી જોવા મળી હતી. પનીર ખાદ્ય છે કે અખાદ્ય તે અંગે આરોગ્ય વિભાગની તપાસ બાદ વધુ ખુલાસો થઈ શકે. તો પેઢીના અંદર રહેલા કર્મચારીએ દાવો કર્યો અંદર ખીરું બની રહ્યું છે, પનીર નહીં. જો કે દૂધના કેન અને અન્ય વસ્તુઓ પરથી પનીર બનતું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ત્યારે તપાસ બાદ વધુ વિગત પણ સામે આવી શકે છે. રાજકોટની ફોર્ચ્યુન હોટલ કે જેમને 25 જૂને સીલ મારવામાં આવી હતી, આરોગ્ય